મંચસ્થ મહાનુભાવ, સમારોહના પ્રમુખ શ્રી, ઉદ્ઘાટક શ્રી, ઉપસ્થિત દરેક આમંત્રિત મહેમાનો, આગેવાનો અને ગામમાંથી પધારેલા ગ્રામજનો અને પ્રભુતામાં પગલાં માંડી રહેલા એવા નવદંપતીઓ, આપ સૌને મારા સાદર પ્રણામ. આજરોજ ઓળિયા ગામના આંગણે શ્રી ઓળિયા ગામ પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત 32મો સમૂહ લગ્ન અને આ સમૂહ લગ્નમાં એક સાથે 16 દીકરીઓ પરણી રહી હોય અને આપ સૌ કોઈની હાજરીમાં મને બોલવાની તક મળી છે, ત્યારે આજે મારે દીકરીઓ વિશે વાત કરવી છે. તો આપ સૌ કોઈ મને શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું. દીકરી એટલે શું? દીકરી એટલે ઈશ્વરે આપેલા આશીર્વાદ નહીં, પરંતુ આશીર્વાદમાં મળેલ ઈશ્વર એટલે દીકરી. દીકરી એટલે ટૂંકમાં કહું ને તો દીકરી એટલે છે ને, દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર. અને આજે અહીં બેસેલી દરેક વ્યક્તિને મારે દીકરી શબ્દનો અર્થ આપવો છે કે દીકરી એટલે શું? તો કે દી એટલે દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ. ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી. રી એટલે રિદ્ધિ સિદ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એક પરી એટલે દીકરી. દીકરી છે ને સાહેબ, એના જીવનમાં અલગ અલગ પાત્ર ભજવતી હોય. ક્યારેક કોઈની દીકરી હોય તો ક્યારેક કોઈની બહેન હોય, ક્યારેક કોઈની પત્ની હોય તો ક્યારેક કોઈ ઘરની વહુ હોય. તમને કોઈ તમારી મનગમતી વસ્તુ બીજાને આપવાનું કહેશે ને તોય પણ તમારો જીવ નહીં હાલે. તો પછી આ એક વાત પર વિચાર કરો સાહેબ કે એક બાપ એના કાળજાના કટકા જેવી દીકરીને કઈ રીતે બીજાના હાથમાં સોંપતો હશે. લોકો કહેતા હોય છે કે દીકરો હોય તો એ ગઢપણનો ટેકો બને, પણ ખરેખર જો દીકરી હોય ને સાહેબ તો એ પોતે જ ગઢપણની લાકડી થઈને ઊભી રહે. આ જગતમાં સૌથી કઠિન વિષય જો કોઈ હોય ને તો એ દીકરી વિશે બોલવું છે. અને ઉદય ઠક્કરે તો એમ પણ કહેલું છે કે દીકરી એ કોઈ બોલવાનો વિષય નથી, દીકરી એ આંખમાંથી ટપકવાનો વિષય છે. આ જગતમાં જ્યારે પહેલું વહેલું ફૂલ ખીલ્યું હશે ને ત્યારે માતાનો જન્મ થયો હશે, અને એ ફૂલમાં સુગંધ ફૂટી હશે ને ત્યારે પ્રેમનો જન્મ થયો હશે, અને આ સુગંધ અને ફૂલની માવજત લેવાનો સમય પાક્યો હશે ને ત્યારે આ એક દીકરીનો જન્મ થયો હશે. દીકરી છે ને એ આપણા ઘરનો દીવો છે. હવે કયા અર્થમાં ઘરનો દીવો છે ને એ મારે તમને કહેવું છે કે દીકરી કયા અર્થમાં ઘરનો દીવો છે. તો એ ઓરડા અને ઓસરી વચ્ચેનો જે ઉંબર હોય ને એના ઉપર જો તમે દીવો મૂકીને એને પ્રજ્વલિત કરો ને તો એ દીવો છે ને ઓસરીમાં પણ અંજવાળો આપે અને ઓરડામાં પણ અંજવાળો આપે. દીકરીનું પણ કંઈક એવું જ છે કે એ એના સાસરી પક્ષમાં પણ અંજવાળો આપે અને પિયર પક્ષમાં પણ અંજવાળો આપે. એટલે એને ઓસરી અને ઓરડા વચ્ચેના ઉંબર પરનો દીવો કહેવામાં આવે છે. દીકરી છે ને ભાગ્ય વિધાતા બનીને આવતી હોય છે. દીકરી છે ને ભગવતી બનીને આવતી હોય છે. દીકરી તારવા માટે આવતી હોય છે, અને એ જ ભાગ્ય વિધાતા, એ જ ભગવતી જો ધારે ને તો એ રણચંડી પણ બની શકે છે. આપણે કોઈની પાસેથી સેકન્ડ હેન્ડ મોટર કાર લઈએ કે પછી ઠોઠિયું મોટર કાર લઈએ તો પણ આપણે સ્ટેમ્પ પેપર ઉપર એને લખાણ કરીને સહી કરાવી લેતા હોઈએ છીએ, અને જો વેચનાર અભણ હોય ને તો એનો અંગૂઠો મરાવી લેતા હોઈએ છીએ. પણ આ એકમાત્ર દેશની દીકરી, આ એકમાત્ર દેશની દીકરી કે જે એનો અંગૂઠો નહીં પરંતુ ડાબા અને જમણા બંને હાથના પંજાને આમ કંકુ ભરેલી લાલ ચટક થાળીમાં ઝબોળી અને એના બાપના ઘરેની દિવાલ ઉપર જાણે કંકુ થાપાનો સ્ટેમ્પ મારતી હોય ને એવું, અને એમ કહેતી હોય કે હવે આ ઘરમાંથી મારે કાંઈ ન જોઈએ, આ બધું મારા ભાઈઓને આપી દેજો, આ ખેતરમાંથી, આ રોકડમાંથી, આ ઘરેણામાંથી હવે મારે કાંઈ ન જોઈએ. એટલે જ કહું છું કે ત્યાગની સાચી મૂર્તિ એટલે દીકરી, સંતોષ, સુખ અને શાંતિનું સમર્પણનું સરનામું એટલે દીકરી. અહીં બેસેલી દરેક વ્યક્તિને મારે એક પ્રશ્ન પૂછવો છે કે દીકરીને સૌથી વધારે વાલું હોય છે શું? દીકરીને સૌથી વધારે વાલું હોય છે શું? મને ખબર છે કે આપ સૌ કોઈ કહેશો કે દીકરીને વાલા એના પિતા હોય છે, એના પપ્પા હોય છે, પણ ના, આ જવાબ ખોટો છે. દીકરીને સૌથી વધારે વાલી સાંજ હોય છે. આ એક શબ્દની રમત છે, આને જરૂરથી સાંભળજો કે દીકરીને સૌથી વધારે વાલી સાંજ હોય છે. શું કામ? તો કે પપ્પા આવશે ને તો એ ચોકલેટ લાવશે, આઈસ્ક્રીમ લાવશે કે પછી ઢીંગલી લઈ આવશે. પપ્પા આવશે ને તો એ ઢીંગલી લાવશે, આઈસ્ક્રીમ લાવશે કે ચોકલેટ લાવશે. પરંતુ સાંજ આવશે ને તો એ ખુદ પપ્પાને જ દોરીને લાવશે. અને દીકરી માટે એક અમૂલ્ય ભેટ હોય ને તો એના પિતા હોય છે. એટલે દીકરીને સૌથી વધારે વાલી સાંજ હોય છે. એક પુરુષ છે ને એ એક જ વાર રડતો હોય છે. ક્યારે ખબર છે?
જ્યારે એ એની દીકરીને વળાવતો હોય ને ત્યારે દીકરીની વિદાયની વેળાનો સમય હોય અને દીકરી એના ભાઈને મળી લે, એની બેનને મળી લે, એની માતાને મળી લે, બેનપણીઓને મળી લે, સગા સંબંધીઓને મળી લે અને દીકરી છેલ્લે એના પિતાને મળવા જાય. કારણ કે એ દીકરીને ખબર હોય છે કે હું મારા પિતાને મળ્યા પછી કોઈને મળ્યા જેવી નહીં રહું. દીકરીની વિદાય થતી હોય ને દીકરી સાસરે જતી હોય ને ત્યારે તમે જોજો કે આ હકીકત છે કે દીકરી જ્યારે સાસરે જતી હોય ને ત્યારે પવન થંભી જાય, વાતાવરણ શાંત થઈ જાય, વૃક્ષની ડાળીઓ ઝૂકી જાય. અને જ્યારે દીકરી સાસરે જતી હોય ને ત્યારે એનો બાપ એને મળવા જાય ને એ દ્રશ્ય એને કોઈ નથી જોઈ શકતું. એટલે મારી વાણીને હું વિરામ આપતા એટલું જ કહીશ કે દીકરી છે ને એ સાપનો ભારો નથી હોતી. દીકરી સાપનો ભારો નથી હોતી, પણ એ ઘર આંગણાની તુલસીનો ક્યારો અને બાપની આંખનો તારો હોય છે. જે ઘરમાં દીકરી ના હોય ને એવા વ્યક્તિને તમે પૂછજો કે દીકરી એટલે શું, એની પાસે તમને ખૂબ સરસ જવાબ મળશે કે દીકરી એટલે શું. જ્યારે આપણા છોડ હોય ને અને એની અંદર ફૂલ પહેલું વહેલું ફૂલ ખીલ્યું હોય ને ત્યારે તમે જોજો કે એ ફૂલ આખા ઘરમાં મહેકતું હોય અને એવી જ રીતે જો દીકરી ઘરમાં હોય ને તો એ ઘર મહેકતું જ હોય. આપ સૌ કોઈએ મને શાંતિથી સાંભળી અને મને આ ક્ષણે બોલવાની તક મળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને મારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અસ્તુ.